હેલો મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત હાઈકોર્ટ વર્ગ 4 પટ્ટાવાળાનું મોડેલ પેપર નંબર 9ના જે ગણિતના ક્વેશ્ચન છે 91 થી 100 તે અહીં મૂકેલ છે. તો ચાલો શરૂ કરીએ. 6% લેખે 6000નું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. અહીં મિત્રો પહેલા વર્ષનું વ્યાજ જે 3600 થાય તેના ઉપર છે તે 6% લાગે એટલે 360ના 6% એટલે કે 21.6 જે વ્યાજ થાય તે બીજા વર્ષનું વ્યાજ એટલે કે આપણે જે સાદું વ્યાજ હોય તેમાં 21.6 ઉમેરી દઈ એટલે ટોટલ થઈ જાય 381.6 જે બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ થાય. ત્યાર પછી મિત્રો ₹315 બરાબર ખાલી જગ્યાના 90%. એટલે અહીં ડાયરેક્ટ ત્રિરાશિ મૂકવાની છે. 315 એ 90 તો 100 એ કેટલા? એટલે જવાબ આવશે 350. ત્યાર પછી જોઈએ મિત્રો, 2 વર્ષ પહેલાં માતા, પિતા અને 2 પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો મિત્રો 2 વર્ષ પહેલાં છે ટોટલ 4 જણાનો સરવાળો આપેલો છે 40. માતા પિતા અને 2 પુત્રો એટલે ટોટલ 4 જણા થયા. તો અહીં મિત્રો આપણે જે 2 વર્ષ પહેલાંની વાત કરી છે એટલે જો આપણે હાલની શોધવી હોય તો તેમાં છે 2 વર્ષ એટલે 4 જણા છે એટલે ચારેયના 2 વર્ષ એટલે કે 8 વર્ષ અહીં એડ કરીએ તો જે હાલની ઉંમરનો સરવાળો છે તે મળી જાય એટલે કે 48 વર્ષ થશે. અને ત્યાર પછી એને માંગેલું છે કે 3 વર્ષ પછી તેની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો અહીં 3 વર્ષ છે, ત્રણેયના 3 વર્ષ કરી એટલે કે 4 જણા છે તો 4 તેરીને 12 એટલે 12 વર્ષ જો ઉમેરી દઈએ 48માં તો જવાબ આપણે 60 વર્ષ છે તે મળી જાય. ત્યાર પછી જોઈએ મિત્રો, એક વસ્તુ ₹720માં વેચતા 20% નફો થાય તો તેના પર 10% નફો મેળવવા કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? તો અહીં મિત્રો 100% આપણે ન શોધવા જવાય કારણ કે અહીં 20% નફો જે 720માં એડ છે તો અહીં આપણે ડાયરેક્ટ ત્રિરાશિ મૂકી દેવાય કે 720 જો 120 એ 720 થતા હોય એટલે કે અહીં 100 ટોટલ રકમ તો છે જ પણ 20% તેમાં નફો પણ એડ છે. તો આપણે ડાયરેક્ટ જો 10% નફો જોતો હોય તો 100માં 10 એટલે 110 એ કેટલા? તો આપણે છે ડાયરેક્ટ મળી જાય જેમ કે 12 × 6 = 72 એટલે 110 × 6 એટલે 660 રૂપિયા એનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ મિત્રો, એક ક્રિકેટ ટીમના પહેલા દાવમાં પ્રથમ 6 ખેલાડીઓએ કરેલ રનની સરાસરી 75 રન અને અંતિમ 6 ખેલાડીઓએ કરેલ રનની સરાસરી 35 રન છે. જો ટીમમાં તમામ 11 ખેલાડીઓએ કરેલા રનની સરાસરી 50 રન હોય તો છઠ્ઠા ખેલાડીએ કેટલા રન કર્યા હશે? અહીં મિત્રો પ્રથમ 6 ખેલાડીઓ છે તેને 75 તેની સરાસરી આપેલી છે એટલે કે જો આપણે કુલ રન જોતા હોય તો તેને ગુણવા પડે 75 × 6 એટલે કે કુલ રન મળી જાય આપણે 450. તે જ રીતે બીજા 6 ખેલાડીઓના 210 જો આ બંનેનો ટોટલ કરી તો આપણે મળે છે 660 કુલ રન. પણ તો અહીં મિત્રો ધ્યાનથી જોશો તો આ કુલ 11ને બદલે અહીં 12 ખેલાડીઓ થઈ જાય છે. તો આમાં છે તે છઠ્ઠો ખેલાડી છે તે ડબલ વાર આવે છે એટલે આપણે જે કુલ 11 જે ખેલાડીઓ આપેલા છે તેની સરાસરી અહીં આપેલી છે 50 રન. તો આપણે છે 11 × 50 કરીએ એટલે 550 થાય છે. તો જે આ 660 થાય છે તેમાં 2 વાર જે ખેલાડી આવેલો છે તેમાંથી આ 550ને બાદ કરી દઈ એટલે 111 જે આ છઠ્ઠા ખેલાડીના રન મળી જાય. ત્યાર પછી જોઈએ મિત્રો, યંત્ર એ 10 કલાકમાં પાણીના 6000 પાઉચ બનાવે છે અને યંત્ર બી તેટલા જ પાઉચ 15 કલાકમાં બનાવે છે. બંને યંત્રો સાથે મળીને 6000 પાઉચ બનાવી ₹1200 મહેનતાણું મેળવે છે તો દરેકને કામના પ્રમાણમાં કેટલું મહેનતાણું મળે? તો અહીં મિત્રો
યંત્ર એ અને યંત્ર બી છે તે યંત્ર એ છે તે 10 કલાકમાં અને યંત્ર બી છે તે 15 કલાકમાં, એટલે કે સમય છે તે યંત્ર બી વધારે લે છે. તો આપણે જો કાર્યક્ષમતાની દ્રષ્ટિએ વિચારીએ તો યંત્ર એ છે તે જો કોઈ વસ્તુ બનાવવાની હોય તો યંત્ર બીની સરખામણીએ તે વધારે બનાવશે. એટલે કે જો 3 વસ્તુ યંત્ર એ બનાવે ત્યારે યંત્ર બી છે તે માત્ર 2 વસ્તુ જ બનાવી શકે. તો આપણે તે પ્રમાણે મહેનતાણું વેચીએ તો 1200 ગુણ્યા 3 ભાગ્યા 5 એટલે કે આ બેનો ટોટલ. તો અહીં 720 છે તે એ યંત્રને મહેનતાણું મળશે અને 1200 ગુણ્યા 2 ભાગ્યા 5 તો 480 છે તે યંત્ર બીને મહેનતાણું મળશે. ત્યાર પછી જોઈએ મિત્રો, એક કામ પૂરું કરવાનું મહેનતાણું ₹1400 છે. મહેશે 2 સપ્તમાંશ ભાગનું કામ કર્યું હોય તો તેને કેટલા રૂપિયા મળશે? તો અહીં મિત્રો કંઈ નહીં, 1400 ગુણ્યા 2 સપ્તમાંશ એટલે જવાબ આપણે મળી જશે ₹400. ત્યાર પછી જોઈએ મિત્રો, અ અને બ 3/2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો હતા. તેમણે કને નફામાં 40% ભાગે ભાગીદાર તરીકે દાખલ કર્યો. નવી પેઢીમાં નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ જણાવો. તો મિત્રો એ અ, બ અને ક આ 3 જણા થયા. પહેલે અ અને બ હતા ત્યારે 100%ના છે તે 60% અને 40% એ રીતે વેચી લેતા, પરંતુ હવે ક એકલાને છે તે 40% આપેલા છે. તો અહીં આપણે જે એ અને બીને છે તે 60% નફામાંથી જ વેચવાના રહેશે. તો તેના જૂના પ્રમાણમાં જ 3/2ના પ્રમાણમાં વેચી દઈએ તો અને મળશે 36% અને બને મળશે 24%. તો અહીં 36, 24 અને 40 જો આમાંથી 4 બધામાંથી કોમન નીકળે છે, એટલે કે 9 ચોક 36, 6 ચોક 24 અને 10 ચોક 40. તેથી પ્રમાણ થશે 9/6/10. ત્યાર પછી જોઈએ મિત્રો, એક સિરીઝ છે 3, 7, 13, 21. અહીં મિત્રો બેનો ડિફરન્સ વધતો જાય છે, તો બસ છેલ્લે જવાબ આવશે 31. ત્યાર પછી જોઈએ મિત્રો, -8ની 9 ઘાત ભાગ્યા -8ની 3 ઘાત ભાગ્યા -8ની 4 ઘાત. અહીં મિત્રો જો વચ્ચે ભાગાકારની નિશાની અને આધાર છે તે બધામાં સરખા છે, -8, -8, -8. એટલે જો ભાગાકારની નિશાની વચ્ચે હોય તો આ ઘાતો છે બધી તેની બાદબાકી થશે. તો -8 છે -8નો વર્ગ એટલે કે 2 ઘાત વધશે, બાકી છે 9માંથી -3 અને -4 એટલે કે 7 બાદ થઈ જશે. તો -8નો વર્ગ છે તે 64 થાય. વર્ગ હંમેશા મિત્રો પ્લસમાં જ હોય, એટલે એવું નહીં વિચારવાનું કે -64 આવે. તો મિત્રો આ હતા આપણો આજના ક્વેશ્ચન. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો આપના મિત્રો સાથે શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.